ગલુડિયું જો મમ્મી આદન કૂતરી કે હે મેં ચાલે તારી મમ્મીને કૂતરી કીધી તમે મને ગલુડિયું કહો તો મારી મમ્મી કૂતરી જ થાય ને તું માર ખવડેશ મને પડી બોલો કોને એવું તારે હું ચા બોલે પણ હું તો લારી કરતો તો ઉઠો તમને કહું ઉઠો પણ હું છે તારે કઈ નહીં ને એટલે જ કહું તમને કે ઉઠો કઈ હોત ને તો 12 વાગ્યા સુધી હુઈ રહો ને તોય વાંધો નહીં હાબરો નલા હા બોલ મન કો કિડનેપ કર લે તો તમે શું કરો એમાં હું શું કરું ભૂલ કિડનેપર નહીં હતો ભોગવશે હારો શું થયું પારુલ આ દવા પીધી ને પછી તો માથું બહુ ભારે ભારે લાગે આમાં દવાનો વાંક શું કરવા કાઢે તું સહેજ પહેલા માથા ભારે દવાને ભાવે તો હિસાબે માથું ભારે લાગે હા બોલ સુખી લગ્ન જીવન કોને કહેવાય ઈ તો જેને સુખ ભાર્યું હોય ને ખબર અહીં તો તારા આયા પછી નકરું દુઃખ જ દુઃખ ભાર્યું હોય સુખી લગ્ન જીવન તને ખબર હે વિદેશમાં છોકરું 15 વર્ષનું થાય ને ત્યાં તો એ પોતાના પગ ઉપર ઊભું થઈ જાય ઓહો ઈમાં શું આપણા ઇન્ડિયામાં તો 12 મહિનાનું થાય ને તો દોડવા માંડી જાય અલી પગ ઉપર ઊભા થાવ એટલે કમાવા માંડે એમ પણ પહેલા ચોક પાડો ને પણ તને આટલી સામાન્ય બુદ્ધિ નહીં હે પારો હા આ કુંવારા હોય એને પૈણવું હોય અને પૈણેલા હોય ને એને છૂટાછેડા લેવા હોય વાત બરોબર હે હા પણ આ છૂટાછેડા લીધેલા હોય ને ફરીવાર ચમ પૈણવું હોય ને ઈ મને નહીં સમજાતું શું કાંદા કાઢી લેવાના હોય સમજાતું હવે તમારે બહુ બધી પંચાયત લો એક વખત લાઈન પસ્તાણા હોય તો ફરથી બીજી લાઈન ઊભી કરવી સામે એટલે તમે પસ્તાણા હો હા તો પસ્તાણા જ છીએ જો દેલા આ ખીર બનાવી મેં ચાખીને કોને ચેવી બની છે મસ્ત બની તો ભાઈ કૂતરાએ ચમ ન ખાધી એટલે કૂતરાની આટલી હે હા મારા બાપ તો મને ફરી શું કરવા આવતી હશે મમ્મી તું મને વટે ને તો હું તને એક વાત કહું નહીં વાડું કે બેટા તે મને દૂધ લાવવા મેકલી હતી ને હા તે હું દૂધ લાવવાનું ભૂલી જઈશ ચમ મારે મને તે મને વટવાની ના પાડી હતી મારવાની નહીં હેલો ગાઈઝ હું એટલી અમીર હું કે હું બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જાઉં ને તો હું એની કોઈ દિવસ કિંમત નહીં જોતી હા કારણ કે લારીમાં જ લેવાનું હોય બધું તમે ઘણું શું આવું કહો હા તે એટલી અમીર નહીં તું તાણા શું હપ્તા ભરી ભરીને જીવીએ છે આપણે પાલકીઓ મારતી હોય આખા ગામને સોશિયલ મીડિયા ઉપર બધું મૂડ બગાડ નાખ્યું